રાજપીપળામાં દિવસ અને રાત્રે વારંવાર વીજ પુરવઠો બંધ થવાની ઘટના વારંવાર બની રહી છે। લોકો અતિશય ગરમીમાં હેરાન પરેશાન થયા છે। રાજપીપળામાં વીજ પુરવઠો ખોરવાતા નગરજનોએ સિવિલ હોસ્પિટલની સામે આવેલા જીબી ફરિયાદ કેન્દ્ર પર હલ્લાબોલ કર્યો હતો। લોકોએ આક્ષેપો કર્યા હતા કે આખો દિવસ કામ ધંધો અને મજૂરી કરીને રાતે ઊંઘે છે ત્યારે લાઇટો જતી રહે છે। જ્યારે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીએ છીએ ત્યારે કોઈ પણ દિવસ ચાલુ બતાવતો નથી। જ્યારે વીજ પુરવઠાના બિલ બાકી પડે છે ત્યારે કનેક્શન કાપવા દોડી આવે છે। તો સમયસર લાઇટ પણ આપો। હવે 21મી સદીમાં તમે સ્માર્ટ મીટર લાવવાના છે, પૈસાની જરૂરિયાત હોય તો એડવાન્સ લેતા હોય છે। લાઇટ પણ એડવાન્સ આપવાનું રાખો। જેવી રીતે માંગો છો તેવી રીતે આપવાની દાનત પણ રાખો। 2 કલાક પહેલાની લાઇટ ગઈ હતી, મારા ભાઈએ ફોન કર્યો તો દરેક વખતે એક જ જવાબ મળે કે 15 મિનિટમાં લાઇટ આવશે। એના 12:15 થયા, 2 કલાકથી હજુ લાઇટ આવી નથી। અને જ્યારે પૂછે તો કે પંચવટીમાં બગડ્યું છે, રોયલ સન સિટીમાં બગડ્યું છે, સુંદરપુરા બગડ્યું છે અને આ રોડની સમસ્યા છે। લાઇટો જાય કોઈ અહીં ઘડી ફોન કરે તો જવાબ આપતું નથી, ફોન ઉચકતા નથી। એટલે આજે આટલી બધી પબ્લિક થઈ છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। પોલીસને બોલાવીને અહીં ધમકા પબ્લિકને બોલાવે છે, પોલીસ પબ્લિક અહીં ભેગી કરી દે છે। તો એ બધું ના ચાલે, એનું કાયમી નિરાકરણ જોઈએ। ખાસ કરીને જે વારંવારની સમસ્યા છે કે કોઈક વાર જ એવું થાય છે, વારંવાર થયા જ કરે છે। શું કહેવા મારા ભાઈએ થોડા સમય પહેલા સુરત પણ કમ્પ્લેન કરી હતી, કોઈ જવાબ જ ના આપ્યો। અહીં ઘડી ફોન કરે તો કોઈ ફોન જ ના ઉચકે, જવાબની તો વાત જ નથી। આજે આટલી બધી પબ્લિક ભેગી થઈ તો આ પોલીસની ગાડીઓ આવી ગઈ। શું માંગણી છે, શું કાયમી નિરાકરણ જોઈએ આ વસ્તુનું। વેપારી તરીકે એક જ વસ્તુ કહેવાની કે દરેક વ્યક્તિ આજે 21મી સદીમાં આખી દુનિયા જીવે છે અને લાઇટ, પાણી અને વીજળી એ મૂળભૂત જરૂરિયાત છે। આખો દિવસ લોકો કામ કરે અને રાત્રે થાકી પાકેલા સૂઈ ગયેલા હોય તો તેમને સૂતી વખતે જો લાઇટ ના મળતી હોય તો આખો દિવસ એમનો બધાનો ખરાબ જાય। બીજી વસ્તુ કે એની જે કમ્પ્લેન હોય, કમ્પ્લેન નંબર જે આપેલા છે કે કમ્પ્લેન નંબર ચાલુ રહેતા જ નથી, બંધ જ રહેશે। અને કાયમી ધોરણે નીચેનો વિસ્તાર, દોલત બજાર સાઈડ, કસ્બાવાડ, સિંધીવાડ આ બધા વિસ્તારો બંધ રહે છે, ઉપરની લાઈનો ચાલુ રહેશે। તો એનું કાયમી ધોરણનું નિરાકરણ લાવવું જોઈએ। લોડ વધારે પડતો હોય તો વધારે એક્સ્ટ્રા ડીપી મીટર નાખો। અને હવે તો 21મી સદીમાં તમે સ્માર્ટ મીટર લાવવાના છે, તો સ્માર્ટ મીટર લાવવાની જરૂરિયાત હોય જ્યારે એડવાન્સ પૈસા લેતા હોય જ્યારે તમે લાઇટ બી એડવાન્સ આપો। જેવી રીતે તમે માગો છો તેવી રીતે આપવાની બી દાનત રાખો। ગીવ એન્ડ ટેકની પદ્ધતિ છે તો તે મુજબ તમારે ચાલવું જોઈએ। અમારે તો એક જ હોય છે કે કાયમી ધોરણની લાઇટ રહેવી જોઈએ। પૈસા દરેક જણ ભરે જ છે, પૈસા ગૌણ વસ્તુ છે પણ મૂળભૂત જરૂરિયાતો પોસાવી જોઈએ। પાણી, વીજળીને એ મળવું જ જોઈએ, એ જરૂરિયાત છે। ભાઈ એમાં એવું છે કે રાજપીપળામાં 24 કલાકમાં 4 વાર લાઇટો જાય છે। આજે 2 કલાકથી લાઇટો નથી। જીબીના જે સાહેબ છે, પટેલ સાહેબ, એમને 4 વાર ફોન કરવામાં આવ્યો। પટેલ સાહેબે એવો જવાબ આપ્યો કે સન સિટીમાં ફોલ્ટ થયો છે, પંચવટીમાં થયો છે, સુંદરપુરામાં થયો છે, અમારા 3 માણસો કામે છે, અમારી પાસે સ્ટાફ નથી, એવો એમને જવાબ આપ્યો છે। અને છેલ્લા ફોનમાં એમણે ફોન કટ કરી નાખેલો છે અને કાયમનું છે। રોજ બપોરે 2 વાગે, સાંજે 5 વાગે, રાત્રે 2 વાગે, 3 વાગે એમને મન ફાવે તો લાઇટ કાપી નાખે। ને કમ્પ્લેન પર આપણે ફોન કરીએ તો એ ફોન તો વ્યસ્ત જ બતાવે છે। એ ફોન કમ્પ્લેનનો કોઈ દિવસ લાગતો જ નથી। હા, લાઇટ આવી જાય એટલે તમારો ફોન તરત લાગે, બાકી તમે લાઇટ જાય બીજી સેકન્ડે તમે ફોન લગાવો, કમ્પ્લેનનો ફોન વ્યસ્ત હોય છે। જ્યારે 500,000 બિલ બાકી હોય છે અને ઉઘરાવા આવી જાય છે તે બાબતે તરત હમણાં પઠાણી ઉઘરાણી નહીં તો હમણાં તમારું કનેક્શન કાપવામાં આવશે।